વડોદરા શહેરના ન્યૂ સમા રોડ પર આવેલી પોવ્સ એન્ડ ક્લોઝ પેટડોગ ફૂડની દુકાનમાં જે કામ કરનાર કર્મચારીનો ખેલ સીસીટીવીમાં કેદ થયો છે। દુકાનમાં માલિક અંકુર મહેતાને મધરાત્રે મોબાઈલ નોટિફિકેશન મળતા સીસીટીવી ચેક કરતા કર્મચારી રોહિત સાલ્વી ચોરી કરતા સ્પષ્ટ દેખાયો। કાઉન્ટરના લોકરમાંથી 2 મોબાઈલ અને રોકડા ₹45,000 થી વધુનો મુદ્દામાલ લઈને રફુ ચક્કર થયો હતો। માહિતી અનુસાર 49,500નો રોકડ રકમ લઈને તે ફરાર થયો હતો। દુકાન માલિકની ફરિયાદ બાદ હરણી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। આરોપીની ધરપકડના ચક્રો પણ ગતિમાન કરાયા છે। રાતના 2:30 વાગે અમારા ત્યાં એક છોકરો કામ કરતો હતો 3 મહિનાથી। રાતના 2:30 વાગે ગલ્લામાંથી આવ્યો, પૈસા કેશ રોકડા ચોરી કર્યા 49,700 રૂપિયા, એટલે ટૂંકમાં 50,000 ગણો તો ઠીક। અને 2 મોબાઈલ, એક ઓફિસનો મોબાઈલ અને એક પર્સનલ મોબાઈલ અહીંયા હતો, એ ચોરી કરીને નાસી ગયો છે। અને રહેઠાણ છે એનું મુંબઈ, રોહિત સાલ્વી નામ છે। તમને કેટલી ખબર પડી? અમને રાતના 2:28 ચોરી કરીને સવારે હું ઉઠ્યો તો મારા કેમેરામાં જેવું જ કોઈ એન્ટર થાય કે કોઈ પર્સન ડિટેક્ટ થાય તો એમાં હ્યુમન ડિટેક્ટેડ એવું બતાવે। તો અમે લોકોએ જોવા માટે ખોલ્યું કે ભાઈ રાતના સવારના 5:30-6 વાગે 2:30 વાગે રાતના કોણ હ્યુમન ડિટેક્ટેડ છે? તો તાત્કાલિક મેં હ્યુમન ડિટેક્ટ કર્યું, પેલું મેઇન એન્ટ્રીમાં તો એની એન્ટ્રી દેખાઈને આવ્યો, અમે જોયું અને ત્યાર સુધી તો નાસી ગયેલો। ગલ્લામાંથી જેટલા પૈસા હતા બધા તમે જોઈ શકો છો રેકોર્ડિંગમાં, બધા જ પૈસા અને મોબાઈલ એને ખીચામાં નાખી। તમે આ બાબતે કઈ જગ્યાએ ફરિયાદ નોંધાવી? અમે હરની પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, તો આગળની કાર્યવાહી હવે પોલીસ કરશે।